જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। ક્યાં જાતો હોય હું બીજે એમાં હું છે ગામમાં રખડવામાં આટલું બધું સજી જજીન જવાની ક્યાં જરૂર છે? કેમ તને કઈ વાંધો છે આમાં? વાંધો તો પડે ને, કેવા રૂપારા લાગો, કેવી એન્ટ્રી પડે છે। આ એન્ટ્રીમાં કોક બીજી બાઈ મોહી જાહે તો હું ક્યાં જાઈશ? આ તો બિંદાસ જિંદગી છે, બીજું કાઈ નક્કી નહીં। આમાં તો એકની બે થઈ જાય। એકની બે થઈ જાય ને તો પેલા બીજી થાય એને માર નાખું, પછી તમને માર નાખું, પછી હું મરી જાઉં। બીજું તને એટલો તો વિશ્વાસ હોવો જ જોઈએ, હું શોખીન જીવડો છું, હલકટ જીવડો નથી। મારે એક બાયડી છે ને 1000 જેવી છે। હા ઈ જેમ કયો છો એમ રેદો પાછા જાવ। હાર વાલ હું જાઉં છું હો। એક સેન કાટ નાખો એક। અરે એન્ટ્રી પડે એન્ટ્રી, અને ઘરમાં પડ્યો હોય તો હું ડબલ થઈ જવાનો છે। હારું જાવ। આ વીટ્યું કેમ છે? હારું છે ભાઈ, તમે હારા છો, મારે તો તમારું મોઢું જોવાનું, આ બધું નહીં, મારે તો તમને જોવાના હોય। જાવ। પણ જો તો ખરી, આ વીટીમાં આર અને આ વીટીમાં વી, તારો વીજુનો। એ જાવ એન્ટ્રી પડે એન્ટ્રી, આની એન્ટ્રી પડી ને મારી એન્ટ્રી પડી। વાહ જુવાન વાહ, તારી તો ઓલી ડેન્ટ્રી પડે છે। અરે વિપુલ બાપા, ડેન્ટ્રી નો કહેવાય, એન્ટ્રી કહેવાય, એન્ટ્રી। એન્ટ્રી કહેવાય। આમ નજીક આવો, સોરમ આવે છે આપણા શરીરમાં। આગળનું આ કઈ ગંધાય છે હો। અરે ગંધાય છે એમ નો કહેવાય, સુગંધ આવે છે એમ કહેવાય છે। આ દુબઈનું અંતર સાઈટું છે, દુબઈનું। ક્યાંનું? દુબઈનું। લે એવું છે? હા હા, ગાડી બાડી બાકી હે? લે મોટી ગાડી તો અમે ઘરે રાખી ને, ઈ કઈક બહાર જવું હોય ને આઘું, હા તઈ જ અમે ફેરવી, બાકી તો આ બરોબર છે। એવું છે? ઘણું કરાયું લાગે। ઘરાણું બધું થઈને 80 તોલા જેટલું છે। કેટલું? 80 તોલા। ઓહો, મારે તે આ ખાલી 10 તોલા ની તો વીટ્યું છે। હા આ પટ્ટો રહ્યો ને, પટ્ટામાં 18 તોલા છે। મારે તે કોલી દોડી હોના ની હતી, ઈ મેં હમણાં ભંગવી નાખી, હવે ખડકી આવી ગઈ હતી। તમારે હોય ભાઈ પૈસા વાળી પાર્ટી રહી, મને એ સમજાતું નથી। હું આટલું ખેતીનું કામ ખેંચું છું, છતાંય મારે ઘરનું પૂરું નથી થતું, અને તમે આ ઘરેણાં બરેણાં મને કઈ સમજાતું નથી। બોલો। જો વિપુલ બાબા, હા, તમે છે ને તમારા મનથી ગરીબ છો, બાકી ગરીબ નથી। તમારે ખેતીવાડી કેટલી? મારે છે 10 વીઘા। 10 વીઘા ને હમણાં ગયા વર્ષે કેટલી લીધી? 5 વીઘા। તો 5 વીઘાનું તમે હોનું લીધું હોત ને તો આટલું ને આટલું આવી જાત, પણ બસ તમારે તો ભેગું કરવું છે। આમ નો હોય, આ માણસનો અવતાર છે ને એકવાર આવે છે, ઘડી નથી આવતો। એટલે જિંદગી છે ને એસ થી જીવી લેવાય। એ સાચી વાત છે। અમને એમ કે 5 વીઘા જમીન લઈ લે તો છોકરાને કામ આવે એમ, અને ઘરેણા હોય તો અમુક ના બાજે ને। આ રહ્યા અમે કોઈ બાજી છે? કેટલા દાગીના પહેર્યા ઈ તો તમે જો। આ ગાડી નથી દેખાતી, હું નથી દેખાતો, ખાલી દાગીના જ દેખાય છે। એ તો હું જોવ જ છું। એટલે છે ને સારું પહેરી ઓઢી લ્યો, જિંદગીમાં કાંઈ ભેગું નહીં આવે। આ બધું મૂકીને વહી જવાનું છે। મારા જેવી શિખામણ તમને કોઈ નહીં દે। એ તારી આશીર્વાદ, અમારે આ બધું ફેરવું છે, પણ ભેગું તો થવું જોઈએ ને। હું એમ કઉ છું, છેડા જ ક્યાંય ભેગા નથી થતા। લ્યો નહીં, તમે મારું માનશો જ નહીં। તમે છે ને તમારી જ ગાડી સીધી એમને મીનાઈ પાટે હાલ્યા જાવ છો। હમણાં કહું છું કે 5 વર્ષ પહેલા તમે જમીન લીધી, હવે પૈસા ભેગા થાય ને તો આવા ખર્ચા ન કરતા, આવા કરજો। એવું છે? કાંઈ વાંધો ને, તો ઓલી 5 લીધી ઉડાડ દઉં? હા કરાય। હે હા, જા હવે, તારા જેવો કઈ હું ગાંડો નથી થઈ ગયો। મારે છોકરા છે વાહે ખાવા વાળા, તમે તો ઉતો ને ઉતી બેસો, શિખામણું દીએ છે। કા? અરે તમે મને છે ને આજે આયા ઉતાર દયો। એમાં એવું છે ને જીજાજી, આઈથી મારી ફ્રેન્ડ મને તેડી જશે, મારે ઘરે જાવું છે। ઘરે અત્યારમાં નથી જાવ, વાર છે। તો કઈક આજ જમવા બમવાનો પ્રોગ્રામ લાગે છે। હા પ્રોગ્રામ છે ને, પિઝા ખાવાનો, પિઝા હટમાં। હા સાચું કહેજે કાજલ। હા। જો હું તારો જીજાજી છું, બરોબર? તારે કોઈ વાત મારી પાસે છાની નહીં રાખવાની। આજ કોનો બર્થડે છે? કોનો બર્થડે છે કહી દઉં? નથી કેવું, પછી કઈ ચાલો ને, ખાવા જેવી વાત। કાંઈ વાંધો નહીં,
હવે છે ને પૈસાની જરૂર હોય ને કાજલનો ફોન રાજ્યામાં ન આવવો જોઈએ. એમ થોડું હાલે કે તમે મારા બનાવી છો અને ના તમે મને ઈ વાત કરો છો કે પૈસા જોતા હોય તમને ફોન ન કરું. બેસતા વર્ષને દી એવી રીતે 50 રૂપિયા નતા આપ્યા. આમ તો એટલું બધું હોનું પહેરીને ફળો છો. ખોટું બોલમાં તારી બેન પાસે 1000 રૂપિયા લઈ લીધા હતા. ઈ મારી બેન છે, તમે મને આપ્યા હતા, તમારે અલગથી દેવા જો. તારી બેન છે ને તો મારી તો અડધી ઘરવાળી છે. અમારે હાંજે જ વાત થઈ ગઈ સવારે કેને કેટલા પૈસા દેવાના. અને આ દિવાળી અમે એવું નક્કી કર્યું હતું કે જેટલો વ્યવહાર કરવો હોય ને એ તારી બેન કરે. એમ હવે તમને એક વાત પૂછું. શું? આ રોજ તમે આટલા બધા તૈયાર થઈ જાવ છો, આ નવા નવા હોના લીધે રાખો છો, ઘડિયાળો બદલાવો છો, બૂટ બદલી જાય છો, આટલા બધા આવે તમારે લગ્ન થઈ ગયા પછી સિમ સપાટા કરીને ક્યાં જવું હોય જીજાજી? બહુ અઘરો પ્રશ્ન પૂછ્યો. હા એટલે ઈ જ કહું છું, દાલમાં કઈ કાળું નથી ને. નકર જો મારી દીદી તો તમારી સર્વિસ કરતા કરશે ઈ પેલા હું કર નાખીશ. કાળી છું ને. આમ જો કાજલ, હમ. દાળમાં કાળું તો કાંઈ નથી, હા. પણ તું જેવું વિચારે છે ને હમ. એવું કરવું હોય તો થાય. અને મારી બાયડીને તો કાંઈ વાંધો નથી. ઈ એમ કે છે કે બીજી લઈ આવી હોય તો લઈ આવો, તો તું આ પાડ તો તને લઈ જાવ. તમે કહીને આવા જ રહો જીજાજી, હકીકતમાં કોઈ દી નહીં સુધરો. જાવ ને હવે. ના ના ના, વાત કર, મજા આવે તારા હારે. ઈ મને ખબર છે તમને મસ્તી કરવાની મજા આવે. આમ જોવો મારી બેનને વાંધો હોય કે ન હોય પણ ઈ મારી બેન છે. મને બહુ મોટો વાંધો છે ને ઈ વાત હંમેશા મગજમાં રાખજો. અને આ વાત છે ને મસ્તીની નહોતી. ઓહો કાજલ, મને તારા ઉપરથી નફરત થઈ ગઈ હો. હા, તારું માઇન્ડ થોડુંક અપસેટ હોય એવું લાગે. મારું માઈન્ડ કાંઈ અપસેટ નથી પણ શું એવું મેં તમને કહી દીધું? તમે હગી બેનું એક ઘરમાં ન રહી શકો? તમે છે ને આવા જ રહો, નહીં સુધરો. જાવ મારી ફ્રેન્ડ આવતી હશે. હારું હાલ, પૈસાની જરૂરત કે છે નાખી દઈશ. હા આવા ને આવા જોયું ને તમે બધાએ? આ બંને બધા આવા જ હોય મજાકિયા. બીજું? આ મારો હરખનો હિંડોળો ક્યાં આયલો? પેલા ઈ કે આ લુગડા લાગે છે કેવા? ભૂંડા લાગો, ભૂંડા 35 વર્ષના થયા. હવે આવા ટી-શર્ટ નો પહેરાય. તમારે જુવાન જ રહેવું છે ને ગામમાં ઇન્ટરવ્યુ જ પાડવી છે. તને એમ કે મને જ એકને લુગડા હારા લાગે? આમ જો આપણામાં કઈ ઘટે જ નહીં હો. પણ આમાં શું છે? આમાં ઘરમાં પહેરેવી સાડી પહેરી છે મેં, અને થોડુંક બહાર જવું છે આજ મારે કામ છે એટલે આ થોડીક વધારે તૈયાર થઈ સૌ. તે મારે એમ જ છે, ઘરે પહેરી ઈ જ લુગડા છે ને આજે ભાઈબંધ દોસ્તાર હારે એક હોટલમાં ખાવા જવાનું છે તે દાગીના પહેર્યા. ભાઈબંધ દોસ્તાર વાંટા છે કે બાયડી વાળા છે? જો ભાઈબંધ દોસ્તારમાં ફિક્સ ન હોય, અડધા વાંઢા હોય, અડધા ઘર ગેલા હોય ને અડધા બાયડી વાળા હોય. બાયડી વાળા એકલા આવવાના છે કે બાયડીઓને લઈને આવવાના છે? એ અમારે ફિક્સ થઈ ગયું હોય પાછું કે બધાને એકલા આવવાનું, બાયડીને લઈને આવો. એણે તમને કીધું હતું ફેમિલી પ્રોગ્રામ કરી, પણ તમે જ કીધું કે આપણે એકલા જાય. ગાંડી, હું એવો માણા નથી કે વાત થઈ ગઈ હોય કે બાયડીઓને લઈને આવવાનું છે એટલે તને ન લઈ જાવ એવું બને કોઈ દી. પણ આજે એવી વાત નથી. આજે છે ને અમારે વાંઢા મીટિંગ છે, બધાય વાંઢા છે ને હું એક કોઈને લઉં છું. સારું જાવ. હો હારું હાલ, મારા બૂટ ક્યાં ગયા? અને જો હા અહીંયા તને હું કહું છું, હમ. પૈસા પડ્યા છે થોડાક, હમ. તો એક લકી કરાવી લઉં. કેટલું હોનું છે? ક્યાં જાવું છે આટલું બધું હોનું કરાય? હું તો કહું છું આમાંથી એકાદો શેર ને વીટીયું બીજું ઘરમાં મૂકી દો, એક જ પહેરો. દાગીના પહેરી એમાં તને હું વાંધો છે? ઘરમાં પૈસા પડ્યા છે, પૈસા ડબલ થઈ જવાના છે. સારું કરાવી લ્યો જાવ. હાય બાય. અને ઘરેણાનો કેટલો મોહ લે. બસ ઓ ભગવાન, તમે તો મને સઠેન લગભગ ઘરે મૂકવા આવશો હોય એવું લાગે છે. હાલો તો ઘરે મૂકી જાવ બીજું. હાથી એમાં હું વાંધો? હાલો તઈ અહીંયા ક્યાં ના હતી? તમારા ભાઈનું જ ઘર છે. અરે ભાભી, હું તો તમને મજાક કરતો હતો, બાકી અહીં તો પાણી પીવાનો ટાઈમ નથી. લ્યો એ આ તમારી પાસે અમે રાજુભાઈ ટાઈમ નહીં લે, કારણ કે જો હવે તમારે બધે રીતે હરખું થઈ ગયું. આમ જોઈ લે, દાગીના ને ગાડીયું ને રૂપિયા ને બંગલા ને. હવે તમને હે ને અમારા જેવા નજરમાં નહીં આવે. ભાભી તમે તો બહુ કરી, ખોટા મેણા મારોમાં આ ક્યાંયથી દાગીના ચોયરા નથી કઈ. આ મહેનત કરી છે ને મને દાગીનાનો શોખ. જો આ હમણાં કરાવ્યા. કે હારું લે, આ હરખું તો રાખો હવરું બસ. હા તી આ વીટીયું હમણાં કરાવી? હા, આ એક તમારા દેરાણીના નામનો અક્ષર કરાવ્યો અને એક મારા નામનો કરાવ્યો. વાહ ભાઈ વાહ. આરવી.
એમાં જો એવું છે રાજુભાઈ, આ તો જો બધા કિસ્મતના ખેલ છે, નો હોય તો થઈ જાય અને તો હોય તો વયું જાય. બરાબર થી હું શું કહું છું? હા મારી બેન ની છોડીને કહું હમણાં હગાઈ છે તો કહું એકાદો ચેન કીધું તમારા ભાઈને પહેરવા દ્યો તો એમ. એમાં વેલા વેલા મોટા કરવાની ક્યાં જરૂર છે? ગમે ત્યારે જરૂર હોય ને તો એક હું આ 2 ચેન અને આ 4 વીટીઓ લઈ જાજો ને. બાપા જો આટલું બધું દાગીનો માંગતા ઘણી મને શરમ આવી, પણ ખાલી એક જ ચેન માંગ્યો અને તમારો આભાર. તમે કીધું હું શું કહું છું? શું? અહીં બેઠા બેઠા દેર ભોજાઈને ઊભા ઊભા પડારા કરવા છે કે વાડી આટો મારવા આવશો? અત્યારે ન થાવું, નિરાતે આવીશ. અને જો ના ઓ ચાવી ક્યાં ગઈ? લઈ તો કાઢી લઉં. ભાભી તમે મજાક ન કરતા જાઓ, નિરાતે આવીશ કીધું ને. હું ને તમારી દેરાણી 2 આવશું અને સાંજે છાશનું મિલ્કન ભરી રાખજો, લેતા જાય. એ તમે કેદી બે આવ્યા છો તમને યાદ છે? પણ નવરા નો રહેતા હોય, મેં તમને કીધું ને સાંજે આવશું એટલે આવશું બસ. હવે બાપા શ્રાવણ મહિનામાં આવ્યા તા મેળામાં જાવું તું તે પૂછવા કે ક્યારે મેળામાં આપણે જાવું છે. તી પછી એ કોઈ ફરકા નથી, જાવ ને ભાઈ હવે. હાલો હારું હાલો જાવ, બીજું હું આવજો. આવે આવું હોય તો આપણે કેવા હું વાંધો. હજી બેક દી રેવા દઉં ને તા થઈ જાય. કોઈને પૂછ્યું કે પરબારી દૂધિયું તોડવા માંડ્યા કોકના વાડામાંથી? હજી તો જોયું, જો તો તોડી રો લઉં. ખાલી જોઈ મેં કીધું હજી 2 દી રેવા દઉં પછી તોડી દઈશ. ના ના, એ તો હું આવી ગયો એટલે મેલ દીધી. નકર વિચાર તો હતો જ દૂધી તોડવાનો. તું આયલો આવતો તો મને ખબર નહોતી, અને તારે બાયડીએ જ કીધું તું કે વાડિયાથી શાક જોતું તો તાજું લઈ આવજો, પણ આ દૂધી હજી નાની છે એમ, અને અમે કઈ ભૂખના પેટના નથી. મારા રાજ્યને જાહો દલાલી છે હું. હા, ઈ તો મેં જોયું તમારે જાઓ જલાલી. આમ જો જરાક એને કાબુમાં રાખ. આટલા ઘરેણા પહેરીને નીકળે છે ને, તો કોક બાઈની નજર પડી ગઈ ને તો મૂઠ નાખી દે ઓલાને, કર દે ગાંડો ને લઈ જશે. રહીશ એમને એમ તું. તો તું ગોતવા ન જાતો ને હું તારી પાસે માથા પછાડવા નહીં આવું. હાલી હું નીકળા અદેખાય આવી છે, ઘરેણા પહેરે ને એની અદેખાય છે, બાકી તમને પેટ બરતરા નથી. અને તમે હે ને મને ફોહલાવા ન આવો, મારા ભાયડા માથે મને ભરોસો છે. તમને ભરોસો હે ને? અમને તો હા ભરોસો નથી. એની ઈ એટી કેટી ને એન્ટ્રી જોતા એમ લાગે છે નક્કી લગભગ ગામમાં કોઈ બાયું ઓછી કરવાનો થયો. હાલ તો થાને હારું બોલજો, બોલતા આવડે તો, નકર ન બોલતો બાકી મારા ભાયડાનું હલકું વેણ કાઢતો નહીં જરાય. તને હજી ખબર ન હોય, તમે ઘરે ને ઘરે હોય. બાયણે એના કેવા સીન સપાટા હે અને શું હાલે છે ને મને ખબર છે. બાયડીઓમાં તાકાત હોય કે ધણીનો પગ પડે ને તો પગ કઈ રીતે પડ્યો એ ઓળખવાની. અત્યારે ધણીના પગે જાજા છે, તમે નો ઓળખો. એ ભલે બીજી કઈ ચર્ચા કરવી ઈ વિષય બંધ કર, બીજા વિષય ઉપર વાત કરવી તો કે. ના રે ના, આ તો પછી ખોટી ઇન્ટરવ્યુ મારે ગામમાં ઉશિયારી કરે એટલે કહું છું તમને. ખોટી હેની ઘરેણું ક્યાંથી ચોરીને લેવો છે, કોઈને લૂંટીને લેવો, ઈ કમાણો છે ને પહેરે છે હું, બાકી ખોટું નથી, હાસી જ એન્ટ્રી છે. ભલે તો ઇન્ટરવ્યુ મારતા, બીજું શું. ગામમાં કોઈ 5 રૂપિયા ઉઘરાણી કરે એમ નથી, તમારી જેમ ન હોય. હા, અમારે તો 10 વીઘા ને 15 વીઘા જમીન છે તો અમે તો ખેડીને ખાઈ છી. અમારા ઘરમાં ભેગું નથી થતું ને અમે ઘરેણા પહેરીને ફરી. હા તો પછી બીજા પહેરે એમાં બરી બરીને હું મરો છો? રાજી રહ્યો ને, પણ અમે તો રાજી જ છીએ. રાજી હોય આ- ઓમ રાજી નથી. કેમ? ભાઈ નીકળે છે અને બાયું પટર પટર એના સામું જ જોવે છે, ઈ તકલીફ છે અમને. ઈ બાયું એમ જોતી કે રાજુભાઈ ઘરેણા પહેરી નીકળે હારા લાગે છે અને ભગવાને ઘણું દીધું એમ રાજી થાતી, પણ તમારી નજરોમાં મેલ છે મહાણિયા. ખાઈ છે બાપા, હાલો બીજું શું હવે તમે કયો એમ. આ દૂધી ધ્યાન રાખજો જરા. દૂધી ઉતારતો નહીં, પમદી લઈ જાય, પમદી થોડીક થઈ જાય ખવા હે, હજી કાચી છે. હા, હા કાંઈ દૂધી કોઈને દેતો નહીં. નો દઉં દૂધી. ભલે એ તમારા હાટું જ દૂધી રાખીશ, હું કોઈને નહીં દઉં. ઢોકરા કરવા છે હા આ ખવડાવો પછી રાજુભાઈ ઢોકરા. એ હા આ બાઈ ને જ ખબર નથી ઓલો ગમે તે કઈક કારા ધોરા કરવાનો છે. હવે કઈક કમ્પ્લીટ થયું. ઓય હું પોલીસ વાળા મારે પડ્યા ભાઈ. હા ઉભો રે. અહીંયા આ એક ડો છે ને, હા થેલો લઈને જાતો તો, હા લૂંટ કરી લીધી મેં તો. કાકા કે તો ખરા, હમણાં હું ભાગીને આમ ઝાડવામાં ભટકાત. ઝાડવામાં ન ભટકાત. હવે આપણામાં જોવાનું છે આમાં કઈ માલ છે કે નહીં. ખોલ ખોલ. માલની તો બહુ જરૂર છે આપણે. રવિ, હા આ ભાઈ હતો તો બાઈને પોલકા ક્યાં નીકળ્યા? માલ નો નીકળ્યો, પોલકા નીકળ્યા. મારું બેટું કેને તે લૂંટો એ કઈ સમજાવને ડો હતો. મારો બેટો ડોહો બાયુના પોલકા પહેરતો હોય છે.
મને લાગે છે ને ડોહીનો હશે. હા ઠેક. જવા દે. હમ. અરા ભલા મણા ધૂળ છે તારી જિંદગીમાં સૂર્યા. તને લૂંટતાય સારું નથી આવડતું હો. લૂંટવાનું તો ન્યારી રવિ. હા 10 કિલોમીટર દોડ્યો. ઓ પછી એમ જો આમ ખેંચીને ડોહાને પાટું મારીને અને આવતો રહ્યો. અહીંયા આવીને જોયું તા તો ગાભા નીકળ્યા. રા 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 સૂર્યા, જી તારી હારે થયું ને એ જ 2 મહિના પહેલા મારી હારે થયું હતું. હું હું 15 કિલોમીટર દોડ્યો. કેમ? મોબાઈલની દુકાનમાં ગયો કવર નાખવાના બહાને. હા અને ત્યાંથી મોબાઈલ ઉપાડ્યો અને 15 કિલોમીટર લગી પાછું વળે જોવે ને તુંબલે રંગાય. તો ત્યાં જઈને જોયું મારું બેટ ડમી નીકળે. મારું બેટું 2 મહિનાથી આ પોલીસ વાળા હબોડ્યા છે ને ત્યાંથી છે ને આપણું કનેક્શન કપાઈ ગયું ને એવું લાગે છે ક્યાંય ભેગું નથી થતું. આ માંડ માંડ પગ હાજા થયા છે. 2 મહિનાથી ચેક કરવામાં જ આપણે તો વૈરા છે હો. તે તો શેક કર્યા ને. હા મેં તો અહીંથી બધું શેક કરીને ને હરિયા નાખ્યા છે 2. ઓહો હાલને ક્યાંક ગામમાં આટો મારી કેદુનો આટો નથી માર્યો. હા સાચી વાત છે. હાલ હાલ ખાવા પીવાના થાય. નકર દાદુ ના તો થાય. આહ લે આ કોણ છે? ભાઈ એ ભાઈ રવિ ઉભો થા જલ્દી. રવિ જલ્દી ઉભો થા. જલ્દી આવી ગયા શિકાર હાથમાં. એ પણ તમે કોણ છો? તારા બાપ અમે છે ને લૂંટારા છે. કાઢ જલ્દી હોનું બધું જેટલું પડ્યું એટલું કાઢ. એ કાઢ નકર તારું ગળું કાપી નાખશું. કાઢ જલ્દી કાઢ. હું પોલીસ કેસ કરી છું. અરે તારા પોલીસ કેસ જોયા. લે જલ્દી કાઢ રવિ જલ્દી. ઓય પણ અવાજ બંધ. અરે યાર તમે આવું ક્યાં કરો છો? અવાજ બંધ. નકર મારી નાખશું. કટકા કરી નાખશું. રવિ જલ્દી. ભાઈરે હોનું પહેરવાનો શોખ છે તને કા? કાઢ કાઢ વીત્યું. વાહ વાહ વાહ. અરે યાર મારું દઈ દ્યો ને યાર. રવિ ઘડિયાળ. એક્ટિવા એક્ટિવા. જલ્દી ગાડી ગાડી ચાલુ કર જલ્દી. જો ઘડી કઈ ભાગવાની કોશિશ કરીને તો જીવતો નહીં રહેવા દે. જવા દે આગળ. બીજા બીજા શું જવા દે. શું થયું? લૂંટાઈ ગયા બીજું આપણે લૂંટાઈ ગયા. શું થયું પણ આ બધું ક્યાં ગયું? કોક 2 લુખા ગુંડા ભેગા થયા અને મને પાઇપ ને ધારિયા દેખાડીને બધા દાગીના લઈ ગયા. બીજું કઈ કર્યું? થોડો માર્યો પણ બરબાદ થઈ ગયા. હવે આટલું ઘરેણું આપણે કેમ ભેગું કરશું? જોયું ને હું તમને રોજ ટોકતી હતી કે આટલા દાગીના પહેરીને જાવમાં ઘરમાં મૂકી દ્યો. શું કામ? કે મને તમારી ચિંતા હતી પણ તમે માયના નહીં. અરે ભલા માણા ગમે એટલી માલ મિલકત હોય ને એ દુનિયાને દેખાડવાનો સમય નથી પણ એ દુનિયાથી છુપાવવાનો સમય છે. હાલો મિત્રો હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વિદુડી. હાલો મિત્રો હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો હું છું સુરત ચારોલિયા. અને મિત્રો આ વિડીયો ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.